ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે પોઇન્ટર શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોયું. એ જ્યારે આપણે જોતા હતા એની અગાઉ મેં તમને કીધું કે આપણે જે યુઝર ડિફાઇન ફંક્શન જોયા છે એમને રિલેટેડ આગળનો જે ટોપિક છે એમાં પોઇન્ટરની જરૂર આપણે પડશે. તો યુઝર ડિફાઇન ફંક્શન પર પાછા આવીએ. યુઝર ડિફાઇન ફંક્શનમાં શું હતું? એમની અંદર 3 અલગ અલગ સ્ટેપ હતા, 3 અલગ અલગ એલિમેન્ટ્સનો યુઝ થતો હતો. જેમની અંદર ફર્સ્ટ વન હતું ફંક્શન ડિક્લેરેશન, સેકન્ડ વન હતું ફંક્શન કોલ એન્ડ થર્ડ વન હતું ફંક્શન ડેફિનેશન. બરાબર. એમાંથી જે મિડલ પાર્ટ છે, સેકન્ડ જે યુનિટ છે, સેકન્ડ જે એલિમેન્ટ છે ફંક્શન કોલ, તો આ ફંક્શન કોલ ટાઈપ. બરાબર. ફંક્શનને તમે કેવી રીતે કોલ કરી શકો છો એના માટેના ટાઈપ્સ ક્યાં ક્યાં છે એ આપણે આજે અત્યારે જોવાનું છે. જોઈએ. ફંક્શન આર કોલ્ડ બાય ધેર નેમ, વી ઓલ નો ધેટ. બરાબર. ફંક્શનને કેવી રીતે કોલ કરાવવું એ આપણને ખબર છે. આપણે આગળ ઘણા બધા યુઝર ડિફાઇન ફંક્શનને રિલેટેડ પ્રોગ્રામ જોયા છે. એમની અંદર આપણે જોયું કે ફંક્શનને આપણે કેવી રીતે કોલ કરાવી શકીએ. વોઇડ મેઇન ફંક્શનની અંદર તમે ફંક્શનને કોલ કરાવો છો. બરાબર. તો કેવી રીતે કોલ કરાવો છો? ફંક્શનના નેમથી. બરાબર. ઇફ ધ ફંક્શન ડઝ નોટ હેવ એની આર્ગ્યુમેન્ટ, then to call a function you have to use its name. જો ફંક્શનને કોઈ પણ આર્ગ્યુમેન્ટ નથી તો તમારે ખાલી એનું નેમ લખવાનું રહેશે, બીજું કાંઈ પણ કરવાનું રહેશે નહીં. આ વસ્તુની આપને ખબર છે. બટ ફોર ફંક્શન્સ વિથ આર્ગ્યુમેન્ટ્સ, ઘણા ફંક્શન એવા હશે કે જેને આર્ગ્યુમેન્ટ હશે. બ્રેકેટની અંદર આપણે લખ્યું હશે ઇન્ટીજર a, ઇન્ટીજર b. બરાબર. એવું હશે ત્યારે શું કરવાનું? વી કેન કોલ અ ફંક્શન ઇન 2 ડિફરન્ટ વેઝ. જો ફંક્શનને આર્ગ્યુમેન્ટ હશે તો આપણે ફંક્શનને 2 અલગ અલગ વેથી કોલ કરાવી શકીએ છીએ. જેમાં ફર્સ્ટ વન છે કોલ બાય વેલ્યુ એન્ડ નેક્સ્ટ વન છે કોલ બાય રેફરન્સ. બરાબર. ફર્સ્ટ વન છે કોલ બાય વેલ્યુ અને બીજું છે કોલ બાય રેફરન્સ. હવે આ શું છે એ આપણે જોઈએ. એમના માટે ફર્સ્ટ વન છે કોલ બાય વેલ્યુ, એટલે વેલ્યુથી ફંક્શનને કોલ કરાવવું એવું થશે. બરાબર. જોઈએ ડિસ્ક્રિપ્શન. કોલિંગ અ ફંક્શન બાય વેલ્યુ મીન્સ, ફંક્શનને વેલ્યુથી કોલ કરાવવું મીન્સ વી પાસ ધ વેલ્યુ ઓફ ધ આર્ગ્યુમેન્ટ which are stored or copied into the formal parameter of the function. શું કહે છે કે આપણે કોઈ પણ વેલ્યુ વોઇડ મેઇનની અંદર x=10, y=20 એવું લખીએ છીએ. બરાબર. આ સેમ વેલ્યુ છે એ ફંક્શનના અંદર જે આર્ગ્યુમેન્ટ છે એમની અંદર સ્ટોર થાય છે. બરાબર. આ સેમ વેલ્યુ છે ફંક્શનની આર્ગ્યુમેન્ટ, મીન્સ કે આ જે ફોર્મલ પેરામીટર છે એને કહેવાશે ફંક્શનની અંદર આપણે જે આર્ગ્યુમેન્ટ યુઝ કરી છે એ એમની અંદર આ સેમ વેલ્યુ સ્ટોર થાય છે. વોઇડ મેઇનની અંદર તમે જે વેરિયેબલ ડિક્લેર કર્યા છે એમની વેલ્યુ છે એ ફંક્શનના આર્ગ્યુમેન્ટની અંદર સ્ટોર થશે. હેન્સ ધ ઓરિજિનલ વેલ્યુ આર નોટ ચેન્જડ, ઓનલી ધ પેરામીટર્સ ઇનસાઇડ ધ ફંક્શન ચેન્જ. ખાલી વેરિયેબલના નેમ છે એ ચેન્જ થશે. એમની વેલ્યુમાં ક્યાંય પણ ગમે તે ઓપરેશન પરફોર્મ કરો કોઈ પણ જાતનો ચેન્જ થશે નહીં. એને કહેવાશે કોલ બાય વેલ્યુ. જ્યારે તમે કોલ બાય વેલ્યુનો યુઝ કરો છો ત્યારે એમના ફંક્શન, એમની જે વેલ્યુ છે વેરિયેબલના નેમની અંદર ગમે ત્યાં ગમે તેટલો ચેન્જ કરો, બટ એમની જે વેલ્યુ છે એ સેમ ટુ સેમ રહેશે, એમાં કોઈ જાતનો ચેન્જ થશે નહીં. એને કહેવાશે કોલ બાય વેલ્યુ. આપણે વોઇડ મેઇન ફંક્શનની અંદર x=10 અને y=20 એવું લખ્યું છે. બરાબર. ઇનકેસ આપણે એક ફંક્શન લીધું છે સ્વેપ નામનું, સ્વેપ ફંક્શન લીધું છે, એમની અંદર આર્ગ્યુમેન્ટ લખી છે ઇન્ટીજર a એન્ડ ઇન્ટીજર b. બરાબર. આ 2 આર્ગ્યુમેન્ટ લખી છે તો શું પ્રોસેસ થશે? એક્સની અંદર જે વેલ્યુ છે એની અંદર સ્ટોર થશે, વાયની અંદર વેલ્યુ છે એ બીની અંદર સ્ટોર થશે, એ કોપી થશે. એક વેરિયેબલની વેલ્યુ છે બીજા વેરિયેબલની અંદર કોપી થશે, બટ વેલ્યુ ચેન્જ થશે નહીં. વેરિયેબલના નેમ એક્સમાંથી એ અને વાયમાંથી બી થઈ જશે, બટ એની વેલ્યુમાં કોઈ પણ જાતનો ચેન્જ થશે નહીં. એને કહેવાશે કોલ બાય વેલ્યુ. બરાબર. આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલની અંદર શું છે તો ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, વોઇડ સ્વેપ. સ્વેપ નામનું ફંક્શન લીધું. સ્વેપ એટલે શું? સ્વેપિંગ કરવું એટલે વેલ્યુને ઇન્ટરચેન્જ કરવી. એક્સની વેલ્યુ છે વાયમાં વહી જાય, વાયની વેલ્યુ છે એક્સમાં વહી જાય, એને કહેવાશે સ્વેપિંગ કરવું. મીન્સ કે વેલ્યુને ઇન્ટરચેન્જ કરવી. બરાબર.
સ્વેપ નામનું ફંક્શન લીધું છે, ઇન્ટુ બ્રેકેટ 2 ઇન્ટીજર વેરિયેબલ લીધા છે. વેરિયેબલનું નેમ શું છે એ અહીંયા ડિક્લેર કરેલું નથી, જસ્ટ ઇન્ટીજર ડેટા ટાઈપ યુઝ કરવાની છે એ અહીંયા કીધું છે. બરાબર. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કર્યો છે. ઇન્ટીજરના 2 વેરિયેબલ લીધા છે, એક્સ અને વાય. બેની વેલ્યુ અહીંયા આપી દીધી છે 10 એન્ડ 20. બરાબર. પ્રિન્ટએફ બિફોર સ્વેપ ધ વેલ્યુને સ્વેપ કર્યા પહેલાંની જે એક્સ અને વાયની વેલ્યુ છે એ અહીંયા પ્રિન્ટ કરાવેલી છે. બરાબર. એક્સ અને વાય બેની વેલ્યુ સાથે પ્રિન્ટ કરાવી દીધી છે. પછી સ્વેપ ફંક્શનનો યુઝ કર્યો છે. આ સ્વેપ ફંક્શનની અંદર શું છે એ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. બરાબર. આફ્ટર સ્વેપ ધ વેલ્યુ સ્વેપ થાય છે પછી શું થાય છે એ અહીંયા આપેલું છે. બરાબર. વોઇડ સ્વેપ ફંક્શનનું ડેફિનેશન આપેલી છે, ઇન્ટીજર એ એન્ડ ઇન્ટીજર બી. જો અહીંયા વેરિયેબલના નેમ ચેન્જ થઈ ગયા છે. બરાબર. એની વેલ્યુ છે એ એક્સની વેલ્યુ આવશે અને વાયની વેલ્યુ છે બીની અંદર સ્ટોર થશે. બરાબર. ઇન્ટીજર ટી નામનો એક વેરિયેબલ લીધો છે. આ સ્વેપિંગ માટેનું લોજિક છે. ટી ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ બી ને બી ઇક્વલ ટુ ટી. ટીની વેલ્યુ છે એ એની વેલ્યુ બરાબર છે, એની વેલ્યુ છે બીની વેલ્યુ બરાબર છે, બીની વેલ્યુ છે ટીની વેલ્યુ બરાબર છે. આપણે વેલ્યુ ખાલી જોઈએ છે એ અને બીની, બેની જ જોઈએ છે. બરાબર. જો અહીંયા ફોર એક્ઝામ્પલ એની વેલ્યુ છે 10, બીની વેલ્યુ છે 20. બરાબર. એની વેલ્યુ છે ટીની અંદર સ્ટોર થશે. બરાબર. એટલે ટીની વેલ્યુ થઈ જશે 10 અને એની વેલ્યુ પણ થઈ જશે 10. હવે આ 10 છે ઇક્વલ ટુ બી એટલે બીની વેલ્યુ પણ થઈ જશે 10. હવે 10 ઇક્વલ ટુ ટી એટલે ટીની વેલ્યુ ચેન્જ થઈ ગઈ છે. 10 ઇક્વલ ટુ ટી એટલે ટીની વેલ્યુ છે એ પણ 10 થઈ જશે. 10 ઇક્વલ ટુ 20 એટલે એની વેલ્યુ છે બીમાં સ્ટોર થઈ જશે, બીની વેલ્યુ છે એમાં સ્ટોર થઈ જશે. બે વેલ્યુ છે ઇન્ટરચેન્જ થઈ જશે. હવે આ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. કોલ બાય વેલ્યુ છે, શું થશે? એક્સ અને વાયની વેલ્યુ 10 અને 20 છે, સ્વેપિંગ થશે બટ વેલ્યુ ચેન્જ થશે નહીં. વેરિયેબલના નેમ ભલે ફરશે પણ વેલ્યુમાં કોઈ પણ જાતનો ચેન્જ થશે નહીં. પ્રોગ્રામને ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. કોમેન્ટ આપીએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ, પ્રોગ્રામ ફોર કોલ બાય વેલ્યુ. Has include conio.h, void main, પેલા આપણે ફંક્શનનું નેમ લેવું પડશે. void swap into bracket integer and integer x equal to 10 and y equal to 20. બરાબર. x અને y ની વેલ્યુ સ્ટોર કરાવેલી છે. ત્યાર પછી શું પ્રોસેસ થાય છે? તો printf before swap values are percentage d and percentage d x and y બેની વેલ્યુ એક સાથે સ્ટોર કરાવેલી છે. પછી સ્વેપ ફંક્શનનો આપણે યુઝ કરીએ છીએ, જેમની અંદર આપણે x અને y એવી આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ. printf after swap values are equal to percentage d and percentage d x and y. બરાબર. સ્વેપ કર્યા પહેલાંની વેલ્યુ અને સ્વેપ કર્યા પછીની વેલ્યુ શું છે એ અહીંયા એક્સપ્લેન કરવાનું છે. get ch નો યુઝ કરીએ.
હવે આપણે ફંક્શન ડેફિનેશનનો યુઝ કરવાનો છે. વોઇડ સ્વેપ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર a એન્ડ ઇન્ટીજર b, બે વેરિયેબલ લીધા છે. હવે ઇન્ટીજર t નામનો એક અલગ વેરિયેબલ લીધો છે, t ઇક્વલ ટુ a, બરાબર. હવે આ શું થશે? આમની અંદર t ઇક્વલ ટુ 10 આવું કહેવાશે, બરાબર. જો આ એક્સપ્લેનેશન છે, આ તમારે કે યુઝ કરવાનું નથી, જસ્ટ એક્સપ્લેન કરેલું છે, બરાબર. a ઇક્વલ ટુ b. હવે એની વેલ્યુ કેટલી છે? 10, જે સ્ટોર થાય છે b ની અંદર, બરાબર. 10 ઇક્વલ ટુ b. ઓકે, આવું થશે કંઈક. હવે b ઇક્વલ ટુ t એટલે શું થશે? b ની વેલ્યુ કેટલી થઈ? 10 ઇક્વલ ટુ t, આવું થશે, બરાબર. હવે અહીંયા જે ઉપર t ની વેલ્યુ છે એ 10 છે, અહીંયા b ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ, બરાબર. હવે t ઇક્વલ ટુ a, બરાબર. એટલે શું થશે? b ની વેલ્યુ ઇન્ટરચેન્જ થઈ ગઈ, બરાબર. સેમ આ જ રીતે a ની વેલ્યુ પણ ઇન્ટરચેન્જ થશે, બરાબર. તો આ રીતે a ની વેલ્યુ છે એ b માં સ્ટોર થઈ જશે, b ની વેલ્યુ છે એ a માં સ્ટોર થઈ જશે. આ ટાઈપની આખી પ્રોસેસ થશે આમની અંદર. જસ્ટ એક્સપ્લેનેશન માટે હતું, એટલે હું આ રિમૂવ કરી નાખું છું. પ્રોગ્રામને રન કરીએ. જો અહીંયા તમે જોઈ શકો છો, આપણે સ્લેશ એનનો યુઝ નથી કર્યો, એ પહેલાં કરીએ એટલે વધારે ક્લિયરલી જોઈ શકીએ. જો તમે જોઈ શકો છો, અહીંયા વેરિયેબલના નેમ ભલે ચેન્જ થયા, બટ એની વેલ્યુમાં કોઈ પણ જાતનો ચેન્જ થતો નથી. તમે ફંક્શન પરફોર્મ કરાવો છો, સ્વેપિંગનો ઓપરેશન પરફોર્મ કરો છો, બટ તો પણ વેલ્યુમાં કોઈ પણ જાતનો ચેન્જ થશે નહીં, કેમ કે આપણે કોલ બાય વેલ્યુનો યુઝ કર્યો છે એટલે. ઓકે.